નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે। આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો રાપર 1180 થી 1180, બાબરા 1075 થી 1135, ભેસાણા 1000 થી 1151, ઉપલેટા 1100 થી 1181, ભિલોડા 1150 થી 1192, પાંથાવાડા 1180 થી 1213, રાજકોટ 1100 થી 1185, ભચાઉ 1150 થી 1195, અમરેલી 1127 થી 1170, વિસાવદર 1050 થી 1146, ખેડબ્રહ્મા 1188 થી 1200, માંડલ 1180 થી 1215, જામજોધપુર 1100 થી 1181, વડગામ 1195 થી 1206, સાવરકુંડલા 1050 થી 1160, ગુંદરી 1195 થી 1217, બહુચરાજી 1190 થી 1215, બાવડા 1199 થી 1216, મોરબી 1100 થી 1184, પાલનપુર 1181 થી 1220, ઈડર 1191 થી 1205, ભાવનગર 1040 થી 1160, આંબલીયાસણ 1175 થી 1194, મહેસાણા 1150 થી 1210, હિંમતનગર 1196 થી 1218, સિદ્ધપુર 1170 થી 1220, બોટાદ 1050 થી 1144, પાટડી 1189 થી 1196, ભીલડી 1180 થી 1207, ધીમા 1175 થી 1221, હારીજ 1165 થી 1208, દિયોદર 1200 થી 1209, ચોટાણા 1180 થી 1192, ચાણસ્મા 1155 થી 1210, વિરમગામ 1190 થી 1206, ધાનેરા 1180 થી 1217, ડીસા 1180 થી 1211, જેતપુર 1050 થી 1200, સમી 1190 થી 1211, તળાજા 800 થી 1187, ધાંગધ્રા 1166 થી 1192, સિહોરી 1185 થી 1215, થરા 1185 થી 1214, ભુજ 1185 થી 1193, વાવ 1175 થી 1212, વિસનગર 1150 થી 1209, તલોદ 1200 થી 1215, ઇકબાલગઢ 1202 થી 1205, જામનગર 1050 થી 1189, જુનાગઢ 1100 થી 1190, ગોંડલ 901 થી 1206, જસદણ 1000 થી 1150, લાખણી 1180 થી 1219, પાટણ 1180 થી 1224, કોડીનાર 1100 થી 1198, મહુવા 842 થી 1169, વિજાપુર 1165 થી 1225, ગોઝારિયા 1178 થી 1205, કડી 1185 થી 1215, જામખંભાળિયા 1000 થી 1142, માણસા 1190 થી 1216, નેનાવા 1175 થી 1211, પાલીતાણા 925 થી 1151, પિલ્લુડા 1201 થી 1215, વારાહી 1180 થી 1201, થરાદ 1190 થી 1217, રાહ 1180 થી 1200, અંજાર 1170 થી 1210, ભાભર 1200 થી 1215, કુકરવાડા 1152 થી 1211। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો।